પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની જ રે મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની મારી હમ પર રે જો સદાય બેકગ્રાઉન્ડ આપજો બેકગ્રાઉન્ડ મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની અન મારી હમ પર રે જો સદાય આ તો પ્રણત પાલ પર મેં હરે મારી ગઈ અંબે જગરા શાંતિકરણ જગભરણ પાછી ઘડણ ઘડા ભવઘાટ એથી નમો આજ તું નારાયણી એ મારી વીસ રૂપ એક બિલ્લી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ की दार दयालु रिझ के देत है ए आ तो चंद्र मोहि फल चतुराई थी चितरेल आ चाकड़ा अन भगवती तोरे बारने बांधाई बाई चतुराई थी चितरेल चाकड़ा अन भगवती तोरे बारने बांधाई बाई एमा हुना होइयो तो रंग पुरज रवराय तो नमो यादे अनादे तू ही जो भवानी तू ही जोग माया तू ही बात बानी एक तू ही ज्वरनी आकाश विभो पसारे तू ही मोह माया विषय शूल धारे तू ही चार वेदम षष्टम भाष चिन्ही अन तू ही ज्ञान विज्ञान सर्व में बिनी ये तू ही वेद विद्या चहुंदय प्रकाशी कला मंड 24 की रूप राशि न जागे न सोवे न हाले न डोले गुपत्ती न छत्ती करंती किलोले ये भुजालम विशालम भुजालम भवानी त्रिकालम करालम दयालम दिवानी उदासीन आसीन निवासीन मंडे स्वरूपा विरूपा न रूपा सुचंडी एक मंखान संखाय संखा कहानी हरिकार शब्द निराकार बानी आज केवी बापू नवोधा न प्रोधा न मुग्धा न माले करोधा विरोधा निरोधा भूपाली ये भंगान यंगा त्रिभंगान जानी नंगान नंगा सुरंगा बिछानी ए शिखर पे फुहारो हसो रूप तोरो अजोनी छुपावो कटे फंद मोरो एवी ब्रह्मांड भांडोदरी भगवान महादेवनी असीम कृपाथी આજે તેરિયા પરિવારને આંગણે અમારે રવિ દાદા નું આ ઉજળું ખોરડું અને વર્ષોથી જે આપણી પરંપરા છે યજ્ઞોપવિત સંસ્કાર આમ તો દ્વિજ સંસ્કાર કહેવાય. હમણાં જ
મારે એક ભૂદેવભાઈ વાત થઈ ત્યારે તમે જુઓ કેવા આપણને સંસ્કારો મળ્યા છે બાપુ. આપણી કેટલી બધી ઉજળી આ પરંપરા છે. હવે બ્રાહ્મણ છે એના આમ ગણીએ તો 2 વાર લગ્ન થાય. આમ આને લગ્ન જ કહી શકાય, કન્યા ન હોય. પણ પેલા એના આત્માની યારે એના લગ્ન કરી દે છે. આત્માની યારે એના લગ્ન થાય છે. એના આત્માને જાગૃત કરવા માટેનો આજનો આ પ્રસંગ છે. એની સમજદારી માટેનો આજનો આ પ્રસંગ છે. અને જે જનોઈ બાપુ જેમાં 9 તાર હોય, બ્રહ્માંડનું સર્જન 9 દુર્ગા 9 તાર, તમે જે લ્યો ની બધું 9 આવે, પૂર્ણ આંખ છે. એમ જ્યારે યજ્ઞ પ્રવેશ જનોઈ ધારણ થાય ત્યારે પૂર્ણ બ્રાહ્મણ થઈ જાય છે. જન્મતા વખત બ્રાહ્મણ તો હોય પણ હારે સંસ્કાર મળે છે. એમાં 3 દેવોની એક ગાંઠ આવે છે. એ 3 દેવોની એના ખંભે ધુરા આવી જાય છે, ધર્મની ધુરા સંભાળે છે. કાલે આ ભૂદેવ, આ 3 દેવો, આ 3 બાળકો કાલથી એની અલગ તાસીર થઈ જાય બાપુ. આજ સુધી બાળક અવસ્થામાં હતા પણ કાલથી ઈ એક એવો બ્રાહ્મણ થઈ જાય કે કદાચ એના મોઢેથી એક શ્લોક બોલાઈ જાય ને તો માણસનું મોક્ષ થઈ જાય. એવા બાળકો આ 3 થઈ જાય કાલથી. હા, બાકી શ્લોકો તો આજે પુસ્તકોમાં આવે છે, હું તમે બધાય વાંચીને બધાય કરી શકીએ, પણ આપણું ધર્મ એમ કહે છે, આપણું શાસ્ત્ર એમ કહે છે કે તમારે કોઈ પણ તમારા પિતૃને મોક્ષાર્થે જો તમારે મોક્ષ અપાવવો હોય તો બ્રાહ્મણથી જ થઈ શકે, બીજાથી ન થઈ શકે. મેં તો હમણાં એક કાર્યક્રમમાં બાપુ વાત કરેલી કે દુનિયામાં ઘણું થાય છે, ઘણા બધું કરી શકે છે. હવે અમુક વસ્તુ માણા નો પીતા હોય ને તો માણા શું કે બ્રાહ્મણે લેવા માંડ્યા, લેની તું એમ કરીને માણાને પાટે ચડાવે છે. તો એમાં વાક આપણો કે એનો? એટલે મેં કીધેલું દાખલો તમારો આપે, બાકી 18 વરણમાં બધા જ્યાં અમુક બધી જગ્યાએ થાય છે, પણ દાખલો બ્રાહ્મણ નો જ આપવો પડે. શું કામ? દાખલો હોય ને એ બ્રાન્ડ નો અપાય. એટલે બધી જ્ઞાતિમાં બ્રાહ્મણ છે બ્રાન્ડ છે. હવે રહેવું ન રહેવું તમારા હાથની વાત છે. બ્રાન્ડમાં આવો સાહેબ, દાખલા બાપુ એના જ હોય એમ. અને આજે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. ભક્તિરામ બાપુના કેટલા સમયથી મારે દર્શન કરવા થાય છે. આજ બાવલિયાના આયા મને દર્શન થઈ ગયા. હા, જેને માણસની અંદર ભગવાનને પ્રગટ કરી અને જગતને દેખાડી દીધું કે તમે જે બ્રહ્માંડમાં ગોતવા માટે નીકળ્યા છો, તમે ઠેક ઠેકાણે જાવ છો ને, એ ભગવાન અમારા દરવાજે બેઠો છે. એવા 52 55 આજે ભગવાનોના એ સેવા લઈને બેઠા છે. આ નાની વાત નથી હો, વાતું થઈ શકે, આપણાથી જોઈ ન હકાય ને એવી સેવા તો આ બાવલીઓ કરે. આથી મોટું બીજું સાહેબ આપણા માટે બીજી ધન્યતાની વાત શું હોય? હે, તમે જુઓ તો ખરા બાપુ, ઈ યુગ આવ્યો, હોગી માં પોતાના બાળકને સાફ કરવામાં જો હુક ચડતું હોય તો તમે તો દુનિયા આખાના બાળકોને ભેગા કરીને બેઠા છો ને એને સાફ કરો છો. આથી મોટી બીજી વાત કઈ હોય સાહેબ? હે, આજે દુનિયાના બધા બૈરાઓને ખરેખર એકવાર આટો મારવા એ આશ્રમે જવું જોઈએ કે ભાઈ પરાયાને હાચવે છે, પરાયાને પાળી અને બેઠા છે, ને પાછા હગા દીકરાને માણા ન રાખી શકે ને આ યુગમાં, એમ એક હાચવે છે બાપુ. 500 વર્ષ પછી, આજે જાહેરમાં કહું છું, 500 વર્ષ પછી અમે કોઈ નહીં હોય પણ ભક્તિરામ બાપુ નામનું એક તત્વ આ ધરતી માથે બેઠું છે. કારણ કે બાવલીએ મૂળ પકડી લીધું છે, મૂળમાં રંગ રેડી દીધો છે. એવા બાપુની અહીં હાજરી છે, એના આશીર્વાદ લઈ અને ભૂદેવના આંગણે બેઠો છું. એટલે ભગવાન શિવથી શરૂ કરું મારા શબ્દોનું. તો
થાય. અને મહાદેવે કીધું કે દેવી કેમ ના જાઓ છો? એ ગોકુળની માલિકા કુંજ ગલીમાં એક રાસ હાલે છે. એક કૃષ્ણ એક ગોપી, એક કૃષ્ણ એક ગોપી, એવી રાસ હાલે. એ રાસ રમવા માટે જાઉં છું. એટલે મહાદેવે કીધું કે ભાઈ મારે આવવું છે. કે ના, તમે ન આવી શકો. કેમ? કે ત્યાં નો પુરુષ એલાવ, ત્યાં દેવ નો આવી શકે, ખાલી શક્તિ જ આવી શકે. ભોળાનાથે કીધું કે આવવું છે તો માતાજી એનો રસ્તો ગોઈતો. એક કામ કરો, ગોપી બની જાઓ. ગોપી બની જાવ તો આવી શકાય. મહાદેવે કીધું કાંઈ વાંધો નહીં, ભલે ગોપી બનું, પણ મારે કાળિયા ઠાકરના રાસને જોવા માટે આવવું છે, એના દર્શન કરવા માટે આવવું છે. માતાજી એને કીધું કે તો તમારે સ્નાન કરવું જોઈએ. હવે હો હજારો વર્ષ બાપુ આમ બેસી જાય, પછી સ્નાન નથી કરતો મહાદેવ. આજે વરાજાને હવે તો આ બધા આપણા રિવાજો ફરી ગયા બાપુ. આપણા 5-10-20 વર્ષ પહેલાના એવા રિવાજો હતા કે લગ્ન આવી જાય પછી વરાજાને હાથ ન મિલાવાય. શું કામ? પછી એનાથી સ્નાન નથી કરાતું. શું કામ? એ શિવ સ્વરૂપ થઈ જાય. હવે આપણે કોઈ ત્રેવડ છે કે આપણે ભોળાનાથને હાથ મિલાવી કે એવડા છે? તો શિવ સ્વરૂપ, એટલા માટે આપણો રિવાજ હતો. એટલે તો સ્નાન ન કરતા. મહાદેવને કીધું કે તમારે સ્નાન કરવું જોઈએ. માતાજી કીધું બાપુ ગંગામાં ધૂપકો માર્યો તેદુની એને પતિત પાવની કહેવાય છે. ભસ્મમાં રહી ગઈ ભોળાનાથની. બહાર આવ્યો મહાદેવ. બહુ ટૂંકમાં વાત કરું તો માતાજી એનો ચોટલો ગુંથતા હતા. માતાજીએ ભોળાનાથને તૈયાર કર્યા. આ બહેનોને ખબર ન હોય તો કહી દઉં કે બ્યુટી પાર્લરની શરૂઆત માતાજીએ કરી. ત્યાંથી આઈલી આવે છે. હા, પછી અટાણે તો હવે ઘણા ખર્ચામાં આવી ગયા. તેથી મહાદેવને મફત થયું હતું, ઘરનું હતું ને. હા, અટાણે બાપુ 5,000 હોય કે ન હોય, બ્યુટી પાર્લરના ગમે ત્યાંથી ગોતવા પડે, ઘઉંના હોય કે ન હોય. હા, આ સ્થિતિ આવીને ઉભી રહી. પણ તેથી માતાજીએ તૈયાર કરીને મહાદેવને તૈયાર કર્યા, ગોપી બનાવ્યા અને બજારની માલિકા હાલતા થયા, કુંજ ગલીની અંદર આવ્યા. મોર માતાજી છે વાહે ધીરો ભોળોનાથ હાલ્યો આવે. પગલામાં પગલા દેતા આવે. કનૈયો છે વાહણે વગાડતો તો એક નદ શશી યતિ યુજાસ પ્રૌઢ શરદ રુદ્ર પ્રકાશ રમન વાસ જગન નિવાસ ચિત વિલાસ. કાળિયા ઠાકરને જોયો. કાળિયા ઠાકરની નજર ગઈ, આહા આ ગોપી જુદી છે. અહીંયા ગોકુળની બધી ગોપીઓ આવી, પણ આવી ગોપી કોઈ દી નથી આવી, કદાચ કોઈ દી નહીં આવે. મારી ભોળી ગોપીઓને ક્યાં ખબર કે આ ગોપી કાંઈક જુદી ચાતો, અખિલ બ્રહ્માંડનો માલિક આજ ગોપી બનીને આવ્યો છે. જે રાસ હાલતો હતો ને, વાહળી વગાડતો હતો કાળિયો ઠાકર, એને ખબર પડી ગઈ કે આમાં તો તાલ દઈ અને આ ભોળોનાથ છટકી જાય, પણ આને છટકવા નથી દેવો. એટલે ભગવાન કૃષ્ણએ વાહળીને મૂકી અને શંખ લીધો. પણ એનો નાદ કેવો તમારો શંભુપુરીજી મહારાજ કહે છે,
આપજો અને થોડો ક્લીન શબ્દ બહાર આવે ને એવું કરજો ને, ક્લીન કરજો ને. તમારો વાક નથી, ભૂલું છે, પણ છતાંય એટલે રિક્વેસ્ટ કરું છું આપણે. નરસિંહો ને દત્ત બિરાજે હરેશભાઈ, જ્યાં ગિરનારી ઝાડી છે, ડુંગરા ખૂટે દાલા મથા, એની દણક કાઠિયા વાળી છે, એવી આપણી આ ભૂમિ. પરબ હતાદાર અને પાળિયાદ બગદાણા, જ્યાં હરિહરની ખાતી હાકલું, એ રોટલો કાઠિયા વાળી છે. સંત આવા બાવલિયા, સંત ભક્ત અને દાતાર અને સુદામાને કેમ ભૂલાય? મરું પણ માગવા, બાપુની ટેકની વાત આવી, મરું પણ માગું નહીં, એ ટેક કાઠિયા વાળી છે બાપુ, એ ટેક કાઠિયા વાળી છે. ઈ ભૂમિને આપણે માનવી છે. એટલે કરુણા પાવાનું, ગુણગાવાનું, ખવડાવીને ખાવાનું, કરુણા પાવાનું, ગુણગાવાનું, ખવડાવીને ખાવાનું. આ દાદા અમારો જુનાગઢ. એમાં કોઈ ગુનો દાખલ ન કરે, પણ મૂછ ઈ રાખી શકે જેને તા દેવાની તેવડો, ટાણું આવે જેની ઊભું રહેવાની તેવડો, એને મૂછ રખાય બાપુ. એમને મૂછું નથી રખાતું. આજે ગમે દાઢી ગમે મૂછ રાખે, તેમાં કોઈ ના ન પાડી શકે, પણ કોણ રાખે કે એની તમને વાત કરું. જે ભૂમિમાં આપણે બેઠા છે, ભાવેણાની આ ધરતી, કુંડલાની આ ધરતી, થોડોક છે ને આમ થ્રો થાય ને એવું કઈક કરી દો ને, વાત કરો ને ત્યારે થ્રો થાય એવું કઈક કરી દો. જ્યારે ભાવેણાની ગીસ્ત આ ભૂમિમાં છે અને જોગીદાસને પકડવા માટે ચારે બાજુથી એમ કહેવાય છે કુંડલાને ઘેરી લેવામાં આવ્યું, છતાં જોગીદાસ પકડાતા નથી. અને એ સમયે પછી ગીસ્તે નક્કી કર્યું કે એક કામ કરી, કુંડલાની ગાયોને વાળી લેવી. કુંડલાની ગાયોને વાળીને એક પલાણીઓ ડુંગર કહેવાય છે બાપુ, બે બાજુ એ રીતે ગઢ જેવો ડુંગર છે, અંદર પૂરી અને ઝારા ઝાખરા ભરાવી દે એટલે ગાયું બહાર ન નીકળી શકે. એ પલાણીયામાં ગાયોને પૂરવામાં આવી. જે જગ્યાએ જોગીદાસ અને એના જે હારે બધા ટીમ હતી ને ખબર પડી કે કુંડલાની ગાયું વળાણી છે, હવે જાવું જોઈએ. અને હાલતા થયા, જે પરગણા માતાની હતી, હાલતા થયા સરખાના પાદરમાં આવ્યા. જોજો મૂછ માથે કોણ હાથ નાખે કે એની વાત કરું. એ સરખાના પાદરમાં બરોબર બપોરના ટાણે જોગીદાસને નીકળવું, અને ભૂદેવ છે એ પાદર બેઠેલા ને જોયું જોગીદાસ હાલ્યા આવે છે. આડા ફરી ગયા, બ્રાહ્મણ આડા ફરેલે કાઠીથી ઊભું રહી જવું પડે, ગમે તેવું ઊભું રહી જવું પડે. બાપા બપોરનું ટાણું છે, જોગીદાસ તમારે અહીંથી નીકળો, અને જો અટાણે તમે શાહી પીધા વગરના જાવ તો અમારું બ્રાહ્મણનું ખોરડું લાજે, તમારાથી ન જવાય. કે પણ અમારે કામ એવું છે, અમારે ઉતાવળ એવી છે. શું છે એ તો કયો? કે કુંડલાની ગાયો વળાવી.
અને ભાવનગરની ફોજ છે એ ફલાણિયા ડુંગરમાં ગાયોને રાખીને બેઠી છે. અને ત્યારે આ દેશ, આ ધરતીનો એક રાજગોરનો દીકરો, આ ધરતીનો ભૂદેવ, એને કીધું બપોરના ટાણે મારી ઘરે તમે સાહેબ પીઓ, અને તમે જો એ બાજુ જાઓ તો તમને સૂર્યનારાયણની આણ છે, અને જો હું જાઉં મુશ માથે હાથ દીધું અને જો હું ગાયોને પાછી વાળી ન આવું તો હું હાંગો ગોર નો કહેવાઓ, ગોર નો કહેવાઓ. અને હમ દીધા કે તમને હમ છે, તમને સૂર્યનારાયણના સોગંદ છે, તમે અહીંથી ફરી જાઓ. અને ભોજન ને મારું કહેવાનો બાબા થાળી તૈયાર થઈ, એ બાજુ જોગીદાસ કુમાર ને એ હાટાડતા દરબારું છે જમવા બેઠા, અને હાથમાં તરવારને લઈને ભગવતીને લઈ અને મહાદેવની પ્રાર્થના કરતો 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 જ્યારે આ દેશનો બ્રાહ્મણ નીકળ્યો છે, કેવું વાતાવરણ ઊભું થયું છે. અને બહુ ટૂંકમાં વાત કરો, કિસની સામે અતળાનો અડપડે જીક માચી જતું કડદાત સીજ ઘટ ટૂક ટૂક હડદાત બુક ગઈ ફરાફાર હડદાત કઈ કાયર હજાર ગુંદાંત સીજ પડતાય કબલ ધડ ધડત ખેંચ મચવા દે રણ રણ કે પ્રણાલ ભપકન તરંગ જોગણી પત ભરિયંત જલ. આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કીધું શાબાશ શાબાશ ભૂદેવ શાબાશ, પડકારા મેળા થવા અને તરવાર લઈને ઉતરો, હાથ આઠને ઢીમ ઢાળી અને ગાયને પાછો વાળી. આજે પણ તમે જાઓ, એનો પાળીઓ ઊભો છે, એનામાં ઈ કહી શકે એટલે દેખાડો ને એવું એનું વર્ણન કર્યું છે. એક એક કવિઓને ભગત બાપુને કઈક જુદો દેખાડો. રાજકોટના દરબાર મેરામણજી જાડેજા પ્રવીણ સાગરમાં એના મંગલાચરણમાં કહે છે મહાદેવ કેવો છે. જંગ પાર જપ ધાર મંડી જમ યાદ જંગ જંગલિંગ પિંડ લાલ જાલિયમ કંગન ભુજંગ મુંડ માલ જમ સોલ પાન હટ નાક સર્જન ડાક દમ રૂજવા જંગ દુખ નો ગાલ ગાલ કઈ હોરી દિશા તો મંગયા જમ જોગ જોગ ગાન પ્રાણ દુધિયમ કવિતાનુબંધ કસુ કલુ કેન્દ્ર કંદન કામ નામ કોરોના જય મહેશ જય મહેશ જય મહેશ જય મહેશ જય મહેશ હરરામ હરરામ બંબાન હરે રામ કરડા કરડા કુજે ગણ રંગ ગાલ કરાલ કરે હરરામ બ્રહ્મા કરડા કરડા ગણ રંગ ગાલ કરાલ કરે સબ ગણ રંગ સાબ ખાવાનું ખાવા માંગ્યું. એ મહેમાન કેવો ભરાડી છે. ખાંડણીયામાં ખંડાણો એ ચેલિયાનો બાપ કાઠિયાવાડી છે. બાપુ એ ભૂમિમાં બેઠા છે. એટલે આ બધા યુવાનોને મજા આવે. પછી એકાદી મારે આપણે બાપુની હાજરી છે એટલે એકાદી વાત મારે કરવી છે. પણ હવે આખો માહોલ એવો થઈ ગયો છે એટલે અને એમાંય આવા રૂડા પ્રસંગે આપણે મળ્યા છે ત્યારે એકાદું ગીત હું આપણે સંભળાવું. એવા હાવજની ભૂમિમાં બેઠા છે તો પિંગળસી બાપુ કહે છે પંદ નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળો ડાળો ડાળો હાલ્યો બેઠો
की सारी दुनिया में बात नहीं दोहराता हूँ, भारत का रहने वाला भारत की बात सुनाता हूँ। બાપુ જ્યારે અંગ્રેજ ચળવળ હાલતી હતી ત્યારે એક અંગ્રેજ 7 ફૂટની હાઈટ ઘોડાની માથે બેઠેલો શેરની માલી પાસે જ્યારે એનો ઘોડો આવ્યો, એક વેપારીની દુકાને આવીને કીધું, હિન્દીમાં કીધું, જેટલી મીઠાઈ હો પેક કરી દો, તમારી પાસે જેટલી મીઠાઈ છે એ બધી પેક કરી દો. મીઠાઈના મોટા મોટા જબલા ભરાણા. ભારતનો એક વેપારી હાથમાં જબલા લઈ અને જ્યારે અંગ્રેજ અમલદારને દેવા માટે ગયો, એ જબલા લઈ અને સામું જોયું એટલે વેપારીએ હાથ જોડી કીધું, કારણ કે ત્યારે અંગ્રેજોની સામે બોલાતું નહીં, આ ઈ વતન હતો. હાથ જોડીને કીધું કે મારા પૈસા. ત્યારે અંગ્રેજોની સામે જોઈ અને કરડ નજરથી જોઈને કીધું કે અમારી પાસે પૈસા હોય એમ, અમારી પાસે લેવાના પૈસા એમ કરીને પાટું માર્યું. વેપારી પડી ગયો. 7-8 વર્ષનું બાળક, બ્રાહ્મણ બચ્ચો. એની નજર ગઈ, અમારી ધરતીમાં, અમારી ભૂમિમાં, અમારી વેપારી પાસેથી લઈ લેવું અને પૈસા નું આપવા અને પાછું લાત મારવી, એ ગડગડતી દોડ દીધી. જોજો આવા યુવાનને હતા ને ત્યારે આ દેશ આઝાદ થયો હતો. ગડગડતી દોડ દીધી. એ આંબી નો હતો, ઘોડા મને ઠેકડો મારી. એ અંગ્રેજ અમલદારના હાથમાં બટકું ભર્યું, પણ ઇંગ્લેન્ડમાં બેઠેલી એની માની રાડ ફાટી ગયો. ઝેરી બાળક હતું. એ બટકું ભર્યું એટલે પોતાના હાથમાં બંદૂકનો કંદો હોય તો એ બાળકને માર્યો, પછાડી ગયો અને પડી ગયો, ધૂળ ધમા થઈ ગયો. 7-8 વર્ષનું બાળક પણ હાવતના બચ્ચા જો આમ પડતો પડેલું જોઈને કીધું કે અંગ્રેજ અમલદાર, તે મને બંદૂકનો કંદો માર્યો ને, મારી 8 વર્ષની ઉંમર છે, 14 વર્ષનો થાવ અને તને જો બંદૂકની ગોળીઓ ન દઉં તો હું રામપ્રસાદ બિસ્મિલ્લાહ કહેવાઓ. અને 14 વર્ષનો થયો તો દીધી. એના માટે આવા ગીતો હોય. અટાણે તો બાજુમાં બાજતા હોય તો બાવડા ચાલીને ખેંચી ગઈ, બેટા અહીંયા ગયો જોવા જાય નહીં બાતે, આનાથી કઈ થાય એમ નથી. એને શિષ્યુ પાઈ નમાલા કરી દીધા છે. એટલે જમાડી એટલું દીધું ને આપણે હલી શીખી એમ નથી. હટીને જમાડ્યા, માથે ભજીયા દાયબા છે એટલે આપણાથી ઊંચો હાથે થાય એમ છે નહીં. પણ છતાંય આ બધી ક્રિયાઓ તમે જુઓ. આજે રાસ, અહીંયા રાસ રમાતો હતો ને, આપણને આ મજા શું કામ આવે ખબર? કોઈ દી ઉનાળમાં આપણે ગયા નથી બાપુ. ઉનાળમાં જઈને તો ખબર પડે રાસથી શું થાય, રાસથી ફાયદો શું છે. જો ડિસ્કો નથી કેતો, રાસ, ડિસ્કો જુદો છે, રાસે જુદો છે. રાસથી કોઈક આધ્યાત્મિક જગતના સંતોને પૂછો ને તો એમ કે સૂક્ષ્મના નાડી જાગી જાય બાપુ. સૂક્ષ્મના નાડીને જગાવવા માટે રાસ છે. એમ આપણે બધા માંડ જગાવી તાણે પાછા ભજીયા ખવડાવી દીધા. બોલો, હા, આનો ભાવ એવો છે. મને બહુ આલો ભૂદેવ છે. હા, અઠવાડિયામાં બાપુ એકવાર મારા માણસને ફોનમાં વાત કરવી પડે. હા, એટલો બધો આ મને વાલો છે માણસ. પણ ફરી એકવાર આપણે બધા ઊંચો હાથ કરીને એકવાર મહાદેવને યાદ કરી લઈએ, કારણ કે આ ત્રણેયને અહીંયા હું તમે જે કાંઈ આશીર્વાદ આપવા માટે પધાર્યા છે વડીલો અહીં બેઠા. એટલે દેખો મુલ્ક મરાઠો કા હે યહાં શિવાજી ડોલાતા, તાકત કો जिसमें तलवारों पे तोलाता, हर पर्वत पर आग लगी, हर पत्थर एक सोलाता, बोली हर हर महादेव महादेव. કેમેરા વાળા ભાઈ બધાને સામે પર મારી લેજો.
કેમેરો માન ઊંચા થયા છે ફરી કહો એટલે देखो मुल्क मराठों का है हाजरा भी डोला था मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था हर पर्वत पर आग लगी हर पत्थर एक सोला था बोली हर हर महादेव की नारे गजयाब माऊ गेल चांद लोले जी जबाज ने हाय बाबा रे जी जबाज ने બાજુમાં એક બેન રહે છે મને ચા પીવા માટે બોલાવ્યો ચા પીવા માટે મને ઘરે ગયો ને એટલે મૂળ મને ચા પીવા માટે નહીં પણ એ ઇલેક્ટ્રિક ઘોડીઓ લઈ આવ્યા હતા એ મને બતાવવા માટે લઈ ગયા હતા ઇલેક્ટ્રિક ઘોડીયામાં પોતાના બાળકને હોવડાવ્યું પછી ચાપ દબાવી એટલે ઓટોમેટિક એવા ગીતો વાગે ને ગોલું હાલે એટલે હું જોઈ મને દાંત આવ્યા એટલે બેને મને કોઈ પ્રશ્ન કર્યો મને કે તમને કેમ દાંત આવે છે મેં એને કીધું મેં મને એવું લાગે 50 વર્ષ પછી કદાચ ઇલેક્ટ્રિક માય આવશે ક્યાં હોયું કે તમે જોવો તો ખરા આમાં ક્યાં મહારાણા શિવાજીને ગોતવા જવા પણ મેઘાણી કહે છે લવકુશને જન્મ આપ્યો અરણ્યની માલિપા વનની માલિપા ત્યારે ઋષિ મુનિએ એને કીધેલું કે રામ તો ન્યાયનો દેવ છે રામ છે એ ન્યાયનો ભાઈ હવે આ જુવાનિયાઓને લઈ લ્યો ઘડીક હો
હે વીરા. હા, રામ છે એ તો ન્યાયનો દેવ છે બાપુ. અને તે એની પાસે ન્યાય નો માંગ્યો, તારી માથે અન્યાય કર્યો. ત્યારે માં જાનકી એટલું કીધું, મારો રામ મારી માથે કોઈ દી અન્યાય ન કરે. કે પણ તને બે વાર વનવાસ, એક વાર તો ઠીક તું રામને હારે ગઈ, પણ બીજી વાર તને એકલી આ જંગલમાં મૂકી ગયા. અને આ પરિસ્થિતિમાં તેને કઈ કીધું નહીં. ત્યારે ઋષિના દેશની શક્તિ જવાબ આપે છે. આ બહેનોને ખાસ નોંધી લીધા જેવું છે. આ સંસ્કારો હતા આપણા, અને ઈ આપણી માએ આપણા માટે દુઃખ સહન કર્યા છે. હું તો ઘણીવાર પ્રોગ્રામમાં એવું કહું છું બાપુ, કે ઘણા બહેનોની ફરિયાદ હોય કે ભાઈ અમારે એકચ્યુઅલી અત્યારે આટલી તકલીફ ને અમારે આટલું દુઃખ ભોગવવું પડે, આટલી તકલીફ છે અમારે. ત્યારે હું એને જાહેરમાં એવું કહું છું કે તમારો પતિ કદાચ કોઈ પણ અધિકારી છે, બિઝનેસમેન છે, ગમે એ છે, રામ તો નથી ને. તમારો બાપ કદાચ ગમે એવડો કરોડપતિ છે, અબજોપતિ છે, કે ગમે એવડી સત્તા ધરાવતો હોય છે, રાજા જનક તો નથી ને. હવે રાજા જનકની દીકરી નથી, રામની પત્ની નથી. બોલું તો રાજા જનકની દીકરી હતી, અયોધ્યાનો સમ્રાટ જેનો પતિ હતો, છતાંય આખા જીવનને જોઈ લ્યો. સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી, પણ રાંધુનું સુખ લગાડ એને કસમ માંડીને કાગડા. એના જીવનમાં એને કેટલું ભોગવ્યું. તો આપણે તો શું આવે, આપણા ભાગમાં શું આવે? ખોટા દવાની શીશી લઈને ડોટું કાઢો છો. તમારે આ ક્યાં કરવાની જરૂરત છે? હા, અત્યારે કઈ કીધું ન થાય તો કે એકચ્યુઅલી બાપુ ત્યાં વહી જાવ તો નીકળો. હા, પણ નીકળો એવું કઈ એમ નથી ને, એટલે જ બધું હાલે બાપુ. હા, કેટલા નબળા પીડ્યા આપણે એમ. જાનકીએ કીધું મને અન્યાય થયો જ નથી. કેમ? પછી એને વાત કરી. જ્યારે મારા લગ્ન હતા ને, ત્યારે આગલે દિવસે મને મારો બાપ, મારા પિતાશ્રી રાજા જનકે મને બોલાવીને કીધું કે બેટા જાનકી ઓરી આવ્યો. હા બાપુ. કે બેટા તું કાલ ક્યાં કુળમાં જાય તને ખબર છે? જોજો તમે એવા ઉજળા કુળમાં બેઠા છો બહેનો, એટલા માટે આ પ્રસંગ કહું છું. બાકી 2-5 ગીતો ગાય અને ઝીણી વાતો કરીને મને રાઉન્ડ પૂરો કરતા આવડે છે, પણ એવા ઉજળા કુળમાં આવ્યો છું બોલવા માટે, એટલે આવી વાતો કરું છું. સાહેબ, અમુક સમાજ જો તો કરવી જ ન જોઈએ, પણ અમુક દીકરીઓ ભૂલ કરી જાય ને તો માફ છે, એની બહુ ગણતરી ન હોય. અમુક દીકરીઓ જ્યારે ભૂલ કરે છે ને, ત્યારે સૂર્યનારાયણ ધૂંધળો ઉગે છે, એટલે એને ખાસ નોંધ લેવી જોઈએ. કારણ કે માં જાનકીને આટલું કીધું ને, કીધું મને અન્યાય નથી થયો. શું કામ? કે મારા બાપુએ મને કીધેલું કે તું ક્યાં કુળમાં જાસ? કે બાપુ હું રઘુકુળમાં જાઉં છું. કે રઘુકુળની રીતની તને ખબર છે? કે આ બાપુ જાણું છું. શું? કે રઘુકુળમાં જો ધર્મ માટે સ્ત્રીને વેચાઈ જવાની પરંપરા છે, વેચાઈ જવાની પરંપરા છે. તો ઋષિ મુનિને કીધું મને ક્યાંથી અન્યાય થયો હોય? હજી મને મારા રામે વેચી તો નથી ને, મને વેચી તો નથી ને, મને વેચે ને તોય અન્યાય ન કહેવાય. હજી મારા રામે મારી માથે કૃપા કરી છે, એટલા માટે
નિશાન કે નિશાન કે ન જાણે જો. એમ દુનિયા તમને સારો માણસ ન કે, ગમે એવડો બંગલો હોય એમને જગત તમને હારો માણસ ન કે. આજે દમભાઈ મારો મિત્ર છે એનું કારણ હું, બાપુ હારો માણસ છે. મોટા માણસ એટલે અમે સંબંધ જ એટલો બધો નથી રાખતા. મોટો માણસ પાછો કોઈ દી કોઈને કાયમ ન આવે, સારો માણસ જ કાયમ આવે. ગમે એટલી ઊંચાઈ હોય, ગમે એટલી નીચાઈ હોય, હારો એ હારો જ રહે. બાકી મોટાના પડખામ જેટલા ગયા નહીં તો હામાં લુવાઈ લાવ્યા છો. પછી એક બાજુ બેઠા બેઠા રોતા હોય, મને નો કાયમ આવ્યો, એ તો નો કોઈને નથી આવ્યો, તને ક્યાંથી આવે? આપણને શોખ હોય જલ્દી મોટા પાસે કરીએ, પણ આવો સારો માણસ તમારો મિત્ર હોય ને, કોઈક દી ખરાબ સમય આવે ને ત્યારે આનો પડકારો તમને જીવાડી દે. આવા બાપુ બે પાંચ મિત્રો અમે રાખ્યા છે. એટલા માટે મારે આજે એક એવી રચના તમને સંભળાવી છે. મારું ઘર છે. આજે અમે કોઈ કલાકાર બનીને આવ્યા નથી. આ પરિવાર અરે પારિવારિક અમારો નાતો છે. એટલે મેં વાત કરી ને કે આ પાડિયા ક્યારે થાય, બાપુ મારી લખેલી એક રચના તમારી સામે સંભળાવી અને મારા શબ્દોને પવિત્ર કરવા માટે મૂકું છું. આ ભૂમિમાં તમે જુઓ, આ પૈસો છે ને, આ પૈસો મૂકીને વયો જવાનો, જગત આખાને ખબર છે. છતાં દેવામાં જીવ હાલે, છતાં દેવામાં જીવ નથી હાલતો તો એમને લીલા માથા દઈ દીધા છે. એ કેવા કેવા આત્મા છે, તમે વિચાર તો કરો. એમને થઈ શકે? ગામડા ગામની માલિપા યુદ્ધનો બુંગિયો વાગ્યો, રડીબાંગ ધીબાંગ રડીબાંગ ધીબાંગ ઢોલ વાગે છે, અને એમાં ચારે બાજુ પડકારો પડ્યો કે કાલ દિલ્હીથી કટક આવે છે. સવારે એક એક યુવાન તૈયાર થઈને યુદ્ધમાં ઉતરી જવાનું છે. ઘેરે ઘેરે યુવાનો મીડા તૈયાર થવા. આજ પડી સવારનો પોર, સૂર્યનારાયણ ઉદય થાય એક એક યુવાનોને નીકળવાની તૈયારી. પણ તેથી તો યુદ્ધ કરી લેવાની હામ હતી. એક એક યુવાન તૈયાર મેળો થવા. એમ એક બાવળનું ઝાડ, ઝાડવાની નીચે એક મકાન, ઓહરીમાં ઓરડામાં ઉભો યુવાન તૈયાર થાય છે. ઘડીક થાય તો માથે તાહળી રાખે, પાઘડી બાંધે, ઘડીક થાય તો બખ્તર પહેરે, તરવારને આમ રાખે, ઘડીક થાય તો આ જમીઓ રાખે. કેટલી પ્રકારના આમ 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 કરી નાખો, હવારે આમ કરી નાખો. એટલા કોડ ઉભા છે બાપુ. સવાર કઈ પડે, સૂર્યનારાયણ સામે જોયો ક્યારે ભગવાન સૂર્યનો ઉદય થાય અને ક્યારે યુદ્ધમાં ઉતરી જાવ, 2-5 દહને મારી નાખું, આવું અંદરથી પોતાને લોહી છે ભભૂકા મારતો હતો. અને ખૂણામાં ઊભી રાજપૂતાણી જોતી હતી. નજર ગઈ, ખડખડાટ દાંત કાઢતી હતી. મરક દાંત આવતા હતા. બાવળના ઝાડમાં ચીબરી નામનું પક્ષી, આજના યુવાનોને તો ખબર જ નહીં હોય. આજના યુવાનોને તો ભટકેથી ખબર પડે કે આને ચીબરી કહેવાય. પણ ચીબરી એટલે ભેરવ કહેવાય. ભેરવ જેને જોયું એને ખબર છે. ભેરવ છે એ રાતે જ બોલે, રાતે જ ઝાડવામાંથી બેઠી હોય. બાવળના ઝાડમાંથી ભેરવ બેઠી છે, ભેરવ જોવે છે. ઓરડામાં રાજપૂત તૈયાર થાય છે. રાજપૂતાણી મરક દાંત કાઢે છે. અને મારી કવિતાની શરૂઆત થઈ. ભેરવ બોલ્યું છે, આજ ચીબરી બોલીને આગમ ચેતવારેલો. રાજપૂતાણી નામે કીધું કે ગાંડી થામા, તારો પતિ કોઈ વિદેશ કમાવા માટે નથી જાતો, ગામત્રો કરવા નથી જાતો, હવારે યુદ્ધમાં જવાનો છે. એનું માથું ઉતરી જાય, એનો મૃતદેહ હવારે તારી ઘરે આવશે. દાંત છે ને તને આવે છે. રાજપૂતાણીને કહે છે આ દેશનું એક પક્ષી, એવી ચીબરી બોલીને આગમ ચેતવારેલો. શું કીધું? ભૈરવ ભાખે છે ભણકાર, જો દરિયા ધીંગાણે એણે માથડારેલો. ભૈરવ એમ કે છે કાલ તારા આંગણે ભણકારા વાગશે, કાલે રોકકણ થવાની છે. રાજપૂતાણી સામે જોયું, ચીબરીની સામે. હળવે એક દિન ડગલા ફરતી જ્યાં રાજપૂત તૈયાર થતો હતો, એનો કંથ તૈયાર થતો હતો, એનો પતિ તૈયાર થતો હતો, બાજુમાં જઈ અને કીધું, હામું સ્વામિનાથ જોજો આ માથા દઈ શકે. સાંભળો સ્વામિનાથ, તારા સંતાનો, તારા પરિવાર, તારા દીકરા દીકરી, તારા માં, તારો પરિવાર, તારી જમીન જાયગા, તારો વ્યવહાર, આ બધી આજથી મારી જવાબદારી છે. યુદ્ધમાં ઉતરી જાય છે, આ પૂરેપૂરો ઉતરી જાય છે. તમામ જવાબદારી મારી છે.
અને પછી ચીબરીને એને કીધું, સાંભળ ચીબરી, તું ભણકાર બાઈક છો ને કે કાલે અહીંયા આવું થાય, પણ મને તો અગાઉ ખબર છે હું રાજપૂતાણી છું. કંઠા રણમે જાય કે પીઠ ન તેજે લગાર, મારી સૈરું મેણા મારશે તું તો કાયર કેરી ના. હું ઈ કાયર નથી. અને પછી રાજપૂતાણી સામે જોઈને રાજપૂતાણી કીધું, સાંભળ, કાલ તું યુદ્ધમાં ઉતરી, કેટલાયને મારી તારું માથું ઉતરી જાય. તારા મૃતદેહને જ્યારે અહીં લેવામાં આવ્યું છે ગામ ડાયરો, અને એમાંથી કોઈ વડીલ આવી અને અંદર ઓરડામાં આવીને એમ કે હવે કયો રાજપૂતાણીને બંગડીનો કટકો આપે, મને 4 બાયું પકડી રાખે ને હું રોતી કકળતી બંગડીનો કટકો આપું ને તો મારી જણનારી લાગે. આમ રાજપૂતને સામે પોતાની બંગડી કટ કરતા ચૂડો ભટકાવી અને કટકા કરીને રાજપૂતને ખોબો ભરી દીધો કે હાલે જા. અને ઈ કડીને લખી છે, જેણે ચૂડલો ભાંગીને સકન આપ્યા રેલો. આમ જે બાપુ ચૂડલો ભટકાયો ને તા ચૂડલાની એક કડી છે હાથમાં લાગી, રાજપૂતાણીને લોહીની ધારા થઈ, લઈ અને રાજપૂતને ઢીલો કરીને કીધું, જા ચૂડલો ભાંગીને સકન આપ્યા રેલો. શું કીધું ખબર? ખંડીલા તમે ખેલી લેજો ખેલજો, દરિયા ઢીંગાણે એણે માથડા રેલો. ખંડીલો થઈ અને ખેલી લેજે ખેલ. જા આટલી વાત થઈ ને, 4 કરોડનું બાળક છે ઘોડિયામાં હોતું હતું. એ ઘોડિયામાંથી જોયું, હળવેક જઈને ઊંચું થયું, મારા મા બાપ કઈક વાતું કરે છે. ખોયાને પકડી એક પગ હેઠો ઉતારી, બીજો ઉતરીને ધીરે ધીરે ડગલા ભરતો યુવાન 4 કરોડનું બાળક યુવાનની પાસે આવી, એના બાપના 2 પગને પકડી અને બોલ્યો, બાલુ બોલ્યો છે એના બાપને. સંસ્કારોને પાયા હોય બાપુ, એના બાળક એવા જ હોય ને. બાલુ બોલ્યો છે એના બાપને રેલો. શું કીધું? ખાંભીએ તારે જય જુવારીસ ખીર જો, દરિયા ઢીંગાણે એણે માથે. બાપ તારી ખાંભી છે ને ત્યાં હું ખીર જુવારવા માટે આવ્યો. 4 વર્ષનું બાળક એમ કહેતું હતું. અને રાજપૂતને જેટલું જોર હતું એટલું ડબલ આવ્યું. કહું મેળી તૂટવા. એટલી વાત થઈ ને તો 7-8 વર્ષની દીકરી આમ ખૂણામાં ઊભી હતી. એની સામે નજર ગઈ, ભાંગી ગયો રાજપૂત. કારણ કે દીકરી બાપુ પાત્ર એવી છે, એ તો ભાગ્યશાળી હોય ને એની ઘરેની પગલીઓ પડે છે. આજે હું એટલો ભાગ્યશાળી છું, મારા દીકરીનો આજે જન્મ દિવસ છે બાપુ. એટલે તમે બધા વડીલની પાસે હું આશીર્વાદ માંગુ છું. કારણ કે દીકરી પાત્ર જેવું છે બાપુ. કાર્યક્રમમાંથી અમે તો રાજથી રખડતા હોય, સવારે 4 વાગે 5 વાગે ગમે એવા ટાણે અમે ઘેરે પૂગી અને ટકોરો કરીએ ને, તા તો દરવાજો ખોલવામાં એ કોઈનો વારો ન આવવા દે, એ દીકરી જ હોય. હા, હવની મોર હોય. પાણીનો લોટો ભરીને જો આવે ને તો દીકરી જ આવે. એક મળી જાય ને એટલે આપણે ઈશ્વર મળી ગયા બરાબર છે સાહેબ. દીકરીની સામે નજર ગઈ, રાત ભાંગી ગઈ, ઊભી રોતી હતી, આંખમાંથી આંસુડા જતા હતા. કીધું, બેટા આયા ઓરિયા એમ કરીને માથે હાથ ફેરવ્યો. મારા બાપ, મારા લાલ. પણ જે પોતાને જુસ્સો હતો એ ભાંગી અને ઢેકલો થઈ ગયો, કરુણતા થઈ ગઈ. પછી દીકરી બોલી છે, બાપુ મારી માં તમને એમ કહે કે ખપી જાય છે. મારો ભાઈ એમ કે તારી ખાંભી આવીને જુવારી જી ખીર. હું તારી દીકરી છું. દીકરી બાપને એમ ન કહે કે ખપી જાય છે. તો એ મળદ માણસની દીકરી શું બોલી સાંભળો. વિજય બનીને વેલાવજો રેલો. બાપ વિજય બની અને પાછો આવજે. શું કામ? માંડવામાં મારી માથે બધા હાથ મૂકતા હશે, પણ બાપના હાથની જરૂર પડશે. એ હાથ હું ક્યાંથી લઈ આવે? તારા હાથની મારે માંડવામાં જરૂર પડશે ને, એ હાથ બીજા કોઈનો નહીં આવે. તારા હાથની જરૂર છે. એટલે લાડલી તારી ક્યાં જઈ કરશે લાડજો, દરિયા ઢીંગાણે માથડા રેલો. બાપુ 55 દીકરી
દીકરીઓ છે એને ખબર છે દીકરી શું છે. હા, આમ રાજપૂત ભાંગ્યો એટલે બુદ્ધિ રાજપૂતાની છે, 70 વર્ષની ખાટલામાં હુતી જોવે, હા મારો દીકરો ભાંગી ગયો, હવારે યુદ્ધ કર્યા જેવો નહીં દે. હવે અને ઊભી થઈ, સફેદ વાળ થઈ ગયા છે ચાંદીના પતરા જેવા, બજરનો ડાબલો લઈ બજર દઈ અને હાથમાં ગેડીઓ લઈને ધીરે ધીરે થાતી જે જગ્યાએ રાજપૂત ઉપર પડખે આવીને કીધું, બેટા સાંભળ, મા દીકરાની એક મર્યાદા હોય છે, જ્યારથી સમજણો થાય ને ત્યારથી હૃદય નથી લગાડાતો. આ બધું બહુ આપણા વડીલો છે ને બાપુ, એક સાયન્ટિસ્ટ હતા. પેલા જોવા માટે જતા ને વડીલો, આપણે જોવા માટે એ ગામના પાદરમાં ઉતરે ને તો પેલા ગામ ડાયરાને મળે, દીકરાના લગ્ન કરવા માટે જોવા માટે જાય. એટલે આજે આ બધું વયું ગયું, પણ જૂની વાતો તમને એટલા માટે ક્યાંક આવી યાદો રહી જાય. એ પાદરમાં ઉતરે ને ગામના ડાયરાને મળે એટલે ખબર પડી જાય ગામ કેટલું ડાયું છે. પેલા ડાયરાને મળે, રામ રામ કરે તેને ખબર પડી જાય કે આમ આટલું જ ડાપણ છે. એથી થોડાક આગળ હાલે ને થાપણિયારો મળે, એ થાપણિયારામાં નજર નાખે ને એટલે ખબર પડી જાય કે આ ઘરના સંસ્કાર કેટલી ફૂગરી છે, કેટલી ચોખ્ખી છે દીકરી. થાપણિયારા માથે નક્કી કરી લે, આમ જ્યાં ઘેરે આવે ત્યાં પાણીયારા સામે નજર જાય. દીકરીને જોવા તો ન જ મળે ને, વડીલને તો જોવા ન મળે, પણ પાણીયારા સામે નજર જાય એટલે એને ખબર પડી જાય કે દીકરી કેટલી ચોખ્ખી છે, કેટલી કામઢી છે, કેટલી ડાય છે, કેટલી ઉજળી છે, પાણીયારામાં દેખાઈ જાય. અને એ નક્કી કરીને આવ્યા, કોઈ દી નથી તૂટ્યું બાપુ. આ તો અટાણે ભાઈ જોવા જાય છે ને. હા, મેં કીધું એમ મા પાર્વતીએ સ્થાપના કરી, એ બ્યુટી પાર્લરમાં તૈયાર થયા હોય, એ 60 વર્ષના 70 વર્ષના કરતી થા હોય. આપણે જોઈ હું ગુણને જોઈ, અને જે હગાયું થયું છે ને ગુણને જોઈ, એ કોઈ દી નથી તૂટી. રૂપનું તો સાહેબ કોઈ દી કોઈનું નથી રહ્યું. રૂપને જોઈને હગાયું થયું ને, એ 5 દી પછી રૂપ ગયું એટલે બધું ગયું, ત્યાંથી બધું પતન થઈ જાય છે. બાકી ગુણને જોઈ, ગુણ છે ને એ તો આત્માની હારે આવ્યો છે ને આત્માની હારે જાય છે, કોઈ દી જાતો નથી સાહેબ. ગુણને જોઈ અને થાય. હવે તો બાપુ પરિસ્થિતિ કેવી છે, હવે તો લોકસાહિત્યકાર વતી અમુક લગ્નમાં તો હું જાતોય નથી. લગ્નમાં જઈએ આપણે, તમને કહું દીકરીનો કરુણ પ્રસંગ, મંગલ કરુણ પ્રસંગ કહેવાય. ઝાડવા રોવા મળે. મેં મારી નજરે જોયું છે, મારું ગામ ઉમરાળાની 2 બાજુ અમારે મોટી મોટી આંબલી છે. અમારા મોટા બાપુની દીકરીને જ્યારે અમે વળાવવા માટે હાલતા થયા તો હું બહુ નાનો હતો બાપુ. કાયદેસર અમે પાદરમાં પૂગ્યા ને, ઉપરથી પાણીના ટીપા પડતા હતા. ઈ કરુણ પ્રસંગ છે. ઝાડ રોવા મળે, વાતાવરણ સ્તંભી જાય. તમે જોજો, દીકરીને વિદાય કરવા માટે જ્યારે તમે પાદર સુધી આવો, ગામનું ગામ હોય, મોલ ઢોલી છે એનો હાથ ભાંગી ગયો હોય, એ ઢોલ નો વાગતો હોય, ધીરો ધીરો ઢોલ વગાડતો મોડ હાલ્યો આવતો હોય. ગામની બેનું, નાની દીકરીઓ પોતાની બેનપણીને વળાવવા માટે આવે, પાણીનો લોટો ભેગો ભરી. આ બધા રિવાજો હતા આપણા. પાદર સુધી આવે ને પછી બેનપણીઓ છેલ્લી વાર એની બેનપણીને મળે, પાણી પાય છે અને એને હળવેક દિન કહે છે, જોજો તારી 2 મુઠ્ઠી છે ને એ લાજ હતી, 2 મુઠ્ઠી છે, એકની વાલી પા તારા બાપની આબરૂ છે, એકની હાથની માલી પા તારા હાહરાની આબરૂ, આને સલામત જાળવી રાખજે. આવી ભલામણો થતી હતી. અટાણે તો હવે તમે ક્યાં વહી ગયા, તમે આને જોવો તો ખરા, ઉગમનું આથમણું થઈ ગયું. લગ્નમાં એક જગ્યાએ ગયો બાપુ, દીકરી તો દાંત કાઢતી ગાડીમાં બેસી ગઈ. મેં પડખે જઈને કીધું, ખોટે ખોટા તો રો, વાતાવરણ તો ઊભું કરી. આ મોબાઈલ આવ્યા પછી તો પેલા પૂગી જાય છે. આ વિડીયો કોલ ચાલુ છે અને એમાં હામાં પૂગી ગયા હોય, પછી તો ખાલી ખોળિયાને લઈ જવાનું હોય. એક લગ્નમાં અમે ગયા ને, લગ્નમાં તો નાનો એવો ટેણીઓ એના માવતરને બધાને પૂછતો હતો એમ કે ભાઈ એકચ્યુઅલી મમ્મી રોવે છે, પપ્પા રોવે છે, અંકલ રોવે છે, આ બધા રોવે છે, દીદી રોવે છે, શું કામ? અને પપ્પાએ કીધું બેટા આપણી બેનને વિદાય કરીએ ને એટલે બધા રોવે એમ. તો ટેણીઓ કે બેન રોવે છે તો જીજાજી કાં નથી રોતા? પછી રોતા ને બાપે કીધું કે બેનને જવા તો દે. હા, એને જવા તો દે, પછી ખબર પડશે. બાપુ અમારી બાપુ એવી કઠણાઈ થાય છે. મને એક જગ્યાએ મારો એક મિત્ર છે, નામ નથી આપતો, મારા મિત્રના દીકરીના લગ્ન, એની દીકરીને એને પ્રશ્ન કર્યો, જોજો હાંભળા જેવું છે બેનો. દીકરીને એને પ્રશ્ન કર્યો, બેટા તારા લગ્નમાં શું કરવું? બહુ સુખી સંપન્ન માણસ, મારો મિત્ર છે. એટલે એની દીકરીએ કીધું, ભાઈ મારે લોક ડાયરો કરવો છે, પ્રોગ્રામ કરવો છે. એટલે એને કીધું યુટ્યુબમાં આટલા બધા કલાકારો છે, તું જેને સર્ચ મારીને જેને પાસ કરીશ એ કલાકારને આપણે રાખીએ. સત્ય ઘટના બની ગયેલી, તમને સામે વાત કરું છું. એ સર્ચ માર્યું ને એને એમાં ભગવાનને કરું, મારો જ વારો આવ્યો.
મારા વિડિયા જોયા એને એટલે એને કીધું પપ્પા આ કલાકાર નથી. એને પપ્પાએ જોઈને કે ઓ આ તો આપણા મિત્ર છે. રાતે બાપુ 12:30 મને ફોન કરીને કીધું, મને કે ફલાણી તારીખ શિવરાજભાઈ લખી લેજો. એટલે મેં પૂછ્યું શું છે? મને કે મારી દીકરીના લગ્ન હોય. બહુ સારી વાત. પછી એને મને કીધું, મને કે મારી દીકરીના આવા વિચાર હતા લોક ડાયરો કરવો. મેં કીધું બહુ સારી વાત કહેવાય. આટલા ઊંચા વિચારો જો દીકરીઓને હશે જ અમારું હાલશે થોડું. નકર હવે અમારું બાપુ ઘણું કેટલું હાલેનું નક્કી નથી. હવે હાથો માલ વેચાવાનો બંધ થયો, વેજીટેબલનો જમાનો આવ્યો છે. એટલે મને એમ થયું હું હરખાઈ ગયો, બહુ સારી વાત કહેવાય. અને 5-15 દી કે એકાદ મહિના પછી અમારો કાર્યક્રમ, આ બધા એના સાક્ષી. જ્યારે હું પ્રોગ્રામમાં ગયો ને મને રૂમ આપવામાં આવ્યો હતો, રૂમમાં મને ભાઈ મળી, મને કે મારી દીકરીને તમને મળવું છે. મેં કાંઈ વાંધો નહીં, આવો રૂમમાં મળવા માટે બેન આવી. પછી એને મને અંકલ જય માતાજી આવો બેન બેહો. બહુ સારી વાત બેટા, તારા વિચાર બહુ ઉત્તમ છે. મને કે કેમ? મેં કીધું તે ડાયરો પાસ કર્યો, અમારો કાર્યક્રમ પાસ કર્યો, આવી સંસ્કૃતિની ઝીણી વાતો તારે સાંભળવી આ અટાણે બહુ સારી વાત કહેવાય. નહીં તો તું તો આ લેવલે બેઠી છો. ત્યારે એને મને કીધું, મને કે તમને એક ભલામણ કરવા માટે આવ્યો. શું ભલામણ કરવી છે બેન? મને કે આખા પ્રોગ્રામમાં એક પણ વાત એવી ન આવી જોઈએ કે મારો આહુડા મને પડે. મને કે 1.5 લાખ રૂપિયાનો મેકઅપ છે, મારો મેકઅપ બગડી ન જાય. હું હલી ગયો. મેં કીધું મેં પ્રોગ્રામ કરવો નીકળી જાઉં. એક પણ એવી વાત તમારે નથી કરવાની મને આંસુ આવી જાય ને આંસુ આવે તો મારો મેકઅપ બગડી જાય. તો મેં એને કીધું, મેં તો તારે પ્રોગ્રામ જ ન કરાય, તારે આ ક્યાં કરે? અમે તો આહુડા લિયાવા વાળા કલાકારો છીએ. એવી એક પણ વાત મને કે તમારે નથી કરવાની. હવે એમાંય અમે બાપુ પ્રોગ્રામ કર્યા, આવા સ્ટેજ અમને મળે ને તો અમને એમ થાય આના કરતા તો હવે હું કરવું, આના કરતા ક્યાં જવું? તમે જુઓ તો ખરા, ધીરે ધીરે કે આ બધું કેટલું ઉજળું હતું આપણું, ધીરે ધીરે પતન થતું જાય છે. ક્યાં સુધી આપણે વયા ગયા? ચોરીના 4 ફેરા મંડપના શેના છે કોઈને ખબર નથી. બાપુ ભાગશાળી અમુક તો 8 માર્યા, અમુક નસીબદાર 12 સુધી પૂગ્યા. પેણે બ્રાહ્મણને કોઈ દી ન પૂછ્યું કે આ 12 ઘુમરા શેના મરવા, 8 ઘુમરા શેના મરવા, કોઈએ ન પૂછ્યું. તમે જુઓ આજે લગ્નની માલિપા ફુલેકું જાતું છે તો 3 કલાક 4 કલાક, અરે 4.5 કલાક બગાડ નાખશે. મંડપમાં આવીને બ્રાહ્મણનું કે હવે ઝડપ રાખજો. લગ્ન ફુલેકા હાટું કર્યા કે આને હાટું કર્યા આપણને ખબર ન પડે. બોલો શેના માટે લગ્ન છે? અરે યાર આ બે આત્માનું મિલન છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આજે તમારી મારી ઘરે દીકરીનો જન્મ થાય તો એક વ્યક્તિ શું કહે? લક્ષ્મી પધાર્યા, આવું આપણે બોલીએ છીએ. દીકરી આવે એટલે આપણે બોલીએ લક્ષ્મીજી આવ્યા. કોઈ દી દીકરાનો જન્મ થયો તો આપણે કીધું નારાયણ આવ્યા? કોઈ દી કોઈ બોલ્યું? તો લક્ષ્મીના લગ્ન તો નારાયણ ની આવ્યા હોય, આવું કોઈ દી આપણે વિચાર્યું જ નથી. તો લક્ષ્મીના લગ્ન તો નારાયણ સાથે થાય. જ્યારે માયરો થાય ત્યારે બ્રાહ્મણો છે ને વૈદિક શ્લોકો દ્વારા ભગવાન નારાયણને એમ કહે છે કે તારી લક્ષ્મી તને સુપૃત કરીએ છીએ. એટલે તો જે દીકરીના લગ્ન હોય ને એની 500 બેનપણીઓ હોય. આ રીલ્સ મારી મિલિયનો ઉપર ગઈ છે. 500 બેનપણીઓ હોય, ગમે એવા બ્યુટી પાર્લરમાં જવાની છૂટ, ગમે એવી દેખાવડી હોય, પણ જેના લગ્ન હોય ને એના જેટલી રૂડી ન લાગે, એકેય ન લાગે. શું કામ? શક્તિ બોલે બંધાણી છે, માં બોલે બંધાણી છે. જેના લગ્ન થાય ને એમાં મારો પ્રવેશ છે, એમાં હું હોઈશું. એટલે તો બ્રાહ્મણો મંડપમાં એમ કહે છે કન્યા પધરાવો સાવધાન. સાવધાન ક્યાં બોલવાની જરૂર છે? સાવધાન શબ્દનો ઉલ્લેખ એટલા માટે જ કરવામાં આવ્યો છે કે લગ્નમાં કેટલી પ્રકારના વાવ વાતા હોય. અહીંયા આપણે લગ્ન જેવું જ છે એટલે આમાં કેટલી પ્રકારના હોય છે. ઘણા બેનું તૈયાર થવા જ આવ્યા હોય, હા, ઘણા ભાઈઓ એમ હોય સારું લગાડવા જ આવ્યા હોય, ઘણા જોવા આવ્યા હોય, ઘણા બેહવા આવ્યા હોય, ઘણા કતરાવા આવ્યા હોય. બાપુ બધી પ્રકારના હોય. ઘણા ખાવા આવ્યા હોય, ઘણા હાવ ખોટું લગાડવા આવ્યા હોય, ઘણા જોવા એટલે કેટલી પ્રકારના વાવ, 20 પ્રકારના વાવ વાતા હોય, એને વિવાહ કહેવાય. આજે ધમભાઈ આટલું સારું આયોજન કર્યું છે ને આટલું આ ભવ્ય, તમે જુઓ તો આટલું બધું આ સુંદર આયોજન કર્યું છે, છતાંય એવા આઈસી સવારે એમ જ કે વાહ ઓલું ખાસો રહી ગયું કે ઈ થોડી એને ખબર પડે, કારણ કે ડાયો ઈ જ હોય, એવાય હોય. ઘણા હાવ નડવા જ આવ્યા હોય. પણ જ્યારે દીકરી મંડપમાં આવે ને ત્યારે ભૂદેવ એવું કહે છે સાવધાન, કન્યા પધરાવો સાવધાન. એટલે એમ કહે છે કે હવે બધા વામાંથી બહાર નીકળી અને દર્શન કરી લ્યો. શક્તિ આયલી આવે છે, આના દર્શન કરી લ્યો. એ દર્શનનું ટાણું હોય છે. માયરો થાય ત્યારે વૈદિક શ્લોક દ્વારા ભગવાન નારાયણને અર્પણ કરવામાં. એટલે તમે દુનિયાના, હું નથી કહેતો, આપણું વેદ એમ કહે છે, બાપુ વેદ એમ કહે છે કે ભયંકરમાં ભયંકર જો તમે કોઈ પાપ કર્યું હોય, તમારાથી કોઈ મોટામાં મોટું પાપ થઈ જાય અને એમાંથી જો તમારે છૂટવું હોય ને તો કન્યાદાન કરી દો ને એટલે પાપમાંથી તમને મોક્ષ મળી જાય છે, મુક્ત થઈ જાવ છો તમે. કારણ કે નારાયણને રાજી કરવા માટે કન્યાદાનની જરૂર છે.
શ્લોક દ્વારા એમ કહેવાય છે કે તારી પત્ની તને અર્પણ કરીએ છીએ. પછી નારાયણ છે એ વરરાજાને અર્પણ કરે છે કે આલે મારી અર્ધાંગના તને સુપૃત કરું છું, આનું ખ્યાલ રાખજે, તારું ઓપરે ભરી દઈશ. પણ આમાં બધા હામાં ગોથા માર્યા ને એમાં જ વાંધો પડ્યો. આજે તમે પરિવારમાં ડખો થાય એનું કારણ શું ખબર? માણસને પત્ની તરીકે સીતાજી જેવું પાત્ર જોઈએ છે. એટલી ડાયબ હોવી જોઈએ, એટલી દેખાવડી જોઈએ, એટલી સુશીલ હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, બધું આવું જોઈએ છે. પાછા પોતે કાનુડાને જેમ ઠેકડા મારતા હોય. શરદભાઈ વાંધો ન્યા જ પડે. હા, બેનોમાં એવું છે. બેનોને એમ છે એને સામે મૂર્તિઓ તો રામ જેવો જોઈએ છે. એટલો ધૈર્યવાન હોવો જોઈએ, એટલો ડાયો હોવો જોઈએ, એટલો સંસ્કારી હોવો જોઈએ. પાછા પોતાને સુરપંખાની જેમ રહેવું છે. હા, હામું છે આ તો. એટલે આ બધા ડખા ઉભા થાય છે સાહેબ, બાકી કઈ આવું થાય નહીં. એમ રાજપૂતાણી જોયું કે આહા મારો દીકરો ભાંગી જાય આગળ. બુદ્ધિ રાજપૂતાણી પડખાવીને કીધું બેટા એક મર્યાદા હતી, તું નાનો હોય તને ત્યાં સુધી હું હૃદયમાં ચાપતી હતી, પણ હવે ઉંમર થઈ બેની એટલે જે મર્યાદા છે. પણ એમ કરીને પોતાના દીકરાને બથ ફેરી માવડી આવીને હૃદય ચાપ્યો રેલો. માય આવીને હૃદયમાં લીધો, હાલ મારા લાલ મારા બાપ એમ કરીને બધ ભરીને કીધું સાંભળ, જેથી 25-30 વર્ષ પહેલા આજ તાણું આવ્યું હતું, જેથી તું ઘોડિયામાં હતો, જેથી આજ બુંગીયો ઢોલ વાગ્યો હતો, અને તારો બાપ એની સામે જઈને મેં કીધું તું ગાય રાજપૂત થઈ જા તૈયાર. અને તારી સામે જોયું કે ઘોડિયામાં બાળક એની જવાબદારી મારી, યુદ્ધમાં ઉતરી જાય ને હામી છાતીએ તરવાર ખાઈ લેજે. આ મોટો થાય ને અને બુંગીઓ વાગે અને યુદ્ધમાં નો મોકલું તો હું રાજપૂતાણી ન કહ્યો. બેટા એ શબ્દ આવીને ઉભા રહ્યા છે, એ તાણું આવીને ઉભું રહ્યું છે, ઈ બહુ ઢોલ વાગ્યો છે. તારા બાપને છેલ્લી ઘડીએ મેં ગોલ આપ્યો છે, ગોલ આપ્યો કીધું તા તો ફરક મુશ ઉડતાવા. માવડી આવીને હૃદય ચાપ્યો રેલો. બેટા દઈ દેજે તું ઉજળા દૂધના પ્રમાણ રે, દરિયા ધીંગાણે રે માથડા રેલો. કિંમત દૂધની છે. હમણાં જ 2-5 વર્ષ પહેલા અમદાવાદમાં એક બનાવ બન્યો હતો. બે પરિવાર લગ્નના જે દૂધ પીવાનો રિવાજ લગ્નમાં, એમાં ડખો થયો. બે પરિવાર પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશને ગયા પછી એનું સુખદ સમાધાન થયું, છૂટાછેડા થયા. મને એક ભાઈ કીધું, મને કે આપ લોક સાહિત્યકાર વતી આને શું કહો છો? ભાઈ વાહ લઈ લો. મને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. મને બાપુ હમણાં ઘણા આવા પ્રશ્નો મારી સામે. મને એક ભાઈ કીધું, મને કે આ જગ્યાઓમાં એટલે ડખા હાલે છે, આ સંતોના ડખામાં, એમાં તમારું શું કહેવાનું? સાધુ હાચા કે ઓલા બધા હાચા? તો મેં એને કીધું, હજી હું મને નથી ઓળખી રહ્યો, મેં બાપુને હું ક્યાંથી ઓળખી રહ્યો? હા, ઘણા જોજો એમને નિવેદન દેતા, બાપુને આમ કરવું જોઈએ, ઓને આમ. તારે શું કરવું જોઈએ ઈ જો, તારે શું કરવું જોઈએ. આજે તમે જો સ્ટેજમાં ઘણું આવું થાય છે, બધા વિડિયા લઈને આખો દી પોતાના કામ મૂકીને વિડિયા જોવે. પાછા હાજે શું કે ખબર, કલાકારોએ ઉપાડો એને ક્યાં લીધો? તે જોઈને લીધો. તારે ક્યાં જોવાની જરૂર? તારે જે કરવાનું એ કરી, એ બધાને જે કરવું એ કરે. જેની પાસે જે છે એ જગતના ચોકમાં આપે છે, બધા પોતપોતાની ઓળખાણ આપે છે. એમ આપણે આપણી ઓળખાણ દઈને વયું જવાનું છે. અંદર બેઠેલો આત્મા છે એ તમે એને કોઈક દીક માપો. 9 ખંડ ધરતીની અંદર આ આત્મો છે, હજારો વર્ષથી બાપ ફરતો આવે. ફરતો તમે ગણો આનું આયુષ્ય કેટલું? 3.5 કરોડ વર્ષ આ પૃથ્વીનું આ માથે મનુષ્યનું સર્જન થયું છે. 3.5 કરોડ વર્ષ આ આત્મો છે. હવે અહીંયા 60 કે 70 વર્ષ આવ્યો, કેટલી કલાક મહેમાન થયો કહેવાય? આખા દિવસનું તમે દિનચર્યા ગણો તો 15 મિનિટ નો આપણા ભાગમાં આવે. હવે મારા તમારા ભાગમાં 15 મિનિટ આવી, શાંતિથી ભોગવી લ્યો. તમારે ક્યાં બીજામાં ક્યાંય નિવેદનો દેવાની જરૂર છે? બસ આટલું થઈ જાય, હું કોણ છું હું ઓળખાઈ જાઉં એટલે બધું આવી જાય. એમ અહીંયા કીધું દઈ દેજે તું ઉજળા દૂધના પ્રમાણ રે. અને તાણું આવે ને તે આપે છે. અહીંયા તરાસાબેન બસેરાસી ચારણ અમદાવાદ, એમના તરફથી હનુમાનજી દાદાના મંદિરમાં આજે આ ત્રણેય ભૂદેવોના પ્રસંગમાં એની હાજરી છે અને 11,000 રૂપિયાનું યોગદાન આપણે મંદિરમાં આપે છે. જોરદાર જોરના ગડગડાટથી વધાવી લેજો. એટલે મેઘાણી કહે છે, ધાવજો રે મારા બાળ ધાવી લેજે ધૂપ તાપીને
અહીંયા હાટુભાઈ એની અહીંયા હાજરી છે એના પરિવારની. એમના દીકરા જયદીપનો બર્થડે છે એટલે બધા તાલીઓના ગડગડાટથી જયદીપને આશીર્વાદ આપી દઈએ આપણે. મહાદેવ હો વરણનું કરે અને કાયમ સમાજને કામ આવે, ઉપયોગ આવે એવા કાર્ય કરે. ક્યાં છે જયદીપ? હા બસ, વાહ 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 ભાઈ. ભાઈ આ બધા ગીતો તો યુનિટભાઈ આપણે સંભળાવતા હોય, પણ જ્યારે આવા રૂડા પ્રસંગે આપણે મેળા છે ત્યારે બાપુ એકાદું લગ્ન ગીત, આ ત્રણેય વરાજા એ બેઠા છે ને એટલે કે કોયલ બેઠી એ જે આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને કાજ રે માળા ઓ શીલા વીરા તમે કોયલ રે ઉતારો આપણને અંતરિયા વીરા તમે કોયલ રે ઉતારો છે ને પેલા તો આવો જમાનો નહોતો, હાલી લગ્ન કરવા જાતા બધા. એમાં લગ્ન આવી ગયા હોય ભાઈના, બેનને કંકોત્રી મળી હોય, પણ હાહુ છે સીઆઈડી ઇન્સ્પેક્ટર જેવા મળ્યા હોય, બેનને લગ્ન કરવા માટે આવવા ન દીધી હોય. લગ્નને એકાદ દિનની વાર હોય ત્યારે માંડ રજા મળી હોય બાપુ, અને બેન છે હરખથી તમે જુઓ 12 વર્ષ સુધી બાપના ઝાડવા જોવા ન મળતા. આપણો એક રિવાજ હતો, મેઘાણીને વોવે ભગોયા મોટા કોરડાને વાંચો. એમાં લગ્નને એકાદ બે દિનની વાર હોય ને હાવું કે હવે કામ મૂકીને તૈયાર થા, એ તૈયાર બેન થાય માંડવાના આગલી દી હાલતી થાય, પણ થાતા 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 એક ગામ બીજું ગામ રાત પડી જાય, માંડવાના દિવસની હાજ પડી જાય, જાન હાલતી થઈ જાય. ત્યાં સુધી બેન છે અહીં સુધી ન આવે, પછી બેન ને વિચાર આવે કે હું ન્યા પૂગીતા જાન તો વહી ગઈ છે, એટલે બેન સીધી માંડવે પૂગે છે. માંડવે પૂગે પછી જાન ભાઈ ની આવી ન હોય એટલે ચિંતા વ્યક્ત કરે છે બેન આ ગીતમાં, મારો ભાઈ હજી આવ્યો નથી, સવાર પડી ગયું છે અને વરાજો ક્યારે આવશે, તમે જોવો તો ખરા કેવો સમય છે. એટલે અહીંયા કહે છે એવા પેલા વીરા મારા પીલા ને પીર ભરિયા
અદ્ભુત ગીતો. ક્યાંક ને ક્યાંક આપણા ગીતમાં કાંઈક પડ્યું છે. આપણા માવડીઓએ એમાં મને તમને પાયું છો. તમે આ ગીત હું એક ગીતના તમને વર્ણન સહિત આપો એટલે તમને મજા આવશે. તમે વર્ષોથી આ ગીત સાંભળતા હશો. માર્કેટનો જો ક્રેઝ હાલતો હોય રણધીરભાઈ તો ગાયું, પણ છતાંય મને એમ થયું કે હવે મારે ગાવું જોઈએ એટલે એક કડી લઈ લો તો વીરને જરી ભરેલા સાપારે વીરને જોટાળે બંધો વીરને જરી ભરેલા સાપારે વીરને જોટાળે બંધો ચોટાળી બંદૂક છે ને રાખવાની છે, ફોડવાની નથી. પછી અંદર જામીને નથી થતા ને રોવે ગણે. હા, તાનમાં ફોડી નાખે પછી ઘણું થાય છે. પણ એક સમય હતો ત્યારે આ બંદૂકની જરૂર હતી. જ્યારે એક એવો કાળ હતો, આપણું ફુલેકું નીકળતું ને ત્યારે સ્ટેટોને બોલાવવામાં આવતા. અમુકની ઉપર રોપ જમાવવા માટે ફુલેકું છે, ફુલેકે ચડવા માટે નથી. ગામમાં 2-5 આપણા ઘર હોય અને અમુક એમાં કતરાતા હોય ખોટા, એટલે લગ્નમાં આપણે ફુલેકું કાઢીને આપણે તાકાત બતાવતા કે આટલી તાકાત છે, એટલા મારા હગા છે ને આવી બંદૂક મારી પાસે છે. એ ફોડવા માટે નહોતી. અને તેથી હતું, તેથી રાજાશાહીનો યુગ હતો. અટાણે તો ફોડીએ એટલે અડધી કલાકમાં વિડીયો વાયરલ ને કલાકમાં તો અહીંથી આવવા મળે એસપી ડીએસપી ક્યાંય કાંઈ ઘણું થવા મળે. એટલે વીરને જરિયલ સાફા વીરને જોટાળી બંધો
પેલા ગાડામાં જાન જતી, ગાડામાં જાન જતી હોય, બેનું ગીતો ગાતા જતા હોય, એમાં રાત પડે, રાત વાહો કરે જાન, અને સવારનો પોર થાય પાછા પોતપોતાના ગાડામાં બધા બેહે, અને ગિરનાર ડુંગરની ટૂંકમાંથી જ્યારે ગાડું હાલતું થાય ત્યારે ટૂંકમાંથી ભગવાન સૂર્યનારાયણની ઉદય થાય, અને આપણા માવડિયું ગાડામાં બેઠા બેઠા ગીત ઉપડતા શું કહેતા ખબર? સૂર્ય તારા અજવાળા દુનિયા ભરમાં પડે, સૂર્ય તારા અજવાળા દુનિયા ભરમાં પડે, એના કિરણ નમી નમી જાય, નાણા મળશે પણ આવા નાણા નહીં મળે. એના દાદા રવિભાઈ તમને નિરાલીબેન, પહેલબેન, પ્રાંજલબેન, તરાસાબેન, ફિનલબેન, આ બધી બેનો આપણા વરાજાને લગ્ન ગીતમાં સવાલ કરે છે. શું કહે છે ખબર? કોલેજમાં ભણવાને ગયા તા હો વીર, શું શીખ્યા? કોલેજમાં ભણવાને ગયા તા હો વીર, શું શીખ્યા? ખબર છે ત્યાં કન્યા કુંવર જ હોય, ત્યાં ડોહી થોડી કોલેજ કરવા આવે, ત્યાં તો એ જ હોય ને. પણ આધ્યાત્મિક જગતમાં જાય તો કેને કુંવારાપણું છે એની હારે લગ્ન કરજો, એની વાત કરી જાય. એટલે કોલેજમાં હતી એ કન્યા કુંવારી, એને મતે માયા લગાડી, ઓ વીર શું શીખ્યા? વરરાજાને વરસાદને વરાજો કીધો છે. આમ જ્યાં ગાંધીગીરમાં હેલા જતા હતા, 8 મહિનો મનાણો, અને આપામાંથી વાદળા છે, બેવડા, ચોવડા, ચાર છરાત મીઠા ખાવા, મોર અને પપૈયા છે મીઠા બોલવા, પ્યો ટાવ ટેવ ટેવ મોરલા મીઠા બોલવા. અને ભગત બાપુની કલમ ઉપડી અને વરાજો બનાવ્યો ધરતીના ધણીને. અને શું કીધું? બોલા બોલા મધુરા તું નામ, બોલા બાપૈયા એ દીદારે વરનામ.
કેટલો સમય લેવો છે એ પ્રમાણે બરાબર ને છેલ્લે કસુંબીનો રંગ લઈ લઈએ એવું કરીએ. હા તમે હટો એમ તો નથી પણ મારે હવારનો ડાયરો છે, મારે હવારે પ્રોગ્રામ છે એટલે ગિરી કંદરા પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો. ગિરી કંદરા પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો. આવજને ચરણ કન્યાનું યુગન રખવા ગાતો. 14 વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા જગદંબાસી જાણી. હવે અમર લોકથી આવ્યો મારા શાયર ને ગાણી, મારા શાયર ને ગાણી. આજના આ પ્રસંગમાં આ દાદાએ મોતોડું કહ્યું લીધું કહેવાય. આપણા ભક્તિરામ બાપુની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે પરિવાર તરફથી ધર્મેશ દાદા તરફથી કાલના બપોરે જે ભગવાનના બાળકો છે બાપુની પાસે જે આશ્રમની અંદર એને આ પરિવાર તરફથી કાલનું ભોજન છે. જોરદાર દાદાના ગડગડાટથી વધાવી લેજો અને આવા ટાણે આવું મોતોડું પોરવી લેવું જોઈએ. એટલે અહીંથી ખૂબ ખૂબ આ પરિવારને અભિનંદન આપું છું. હવે કોદાળી લઈને ધરતી પર ગંડોળે, હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે. કોણ હવે ગાવાનું ગૌરવ, કોણ હવે ગાવાનું ગૌરવ, કોણ હવે ગાવાનું ગૌરવ. ગાથાની કહાની હવે અમર લોકથી આવ્યો અમારા શાયર ને ગાણી, અમારા શાયર ને ગાણી, અમારા શાયર ને. મારી જનની મારી જનની ના હૈયામાં બોગનતા બોગનતા પીધો કસુંબીનો મારી જનની પરિવારના આમંત્રણને માન દઈ અને પધારેલા તમામ મહેમાનનું અહીંથી હું સ્વાગત કરું છું. કારણ કે આ માણસે જે કમાણો એના કરતા સંબંધ વધારે બાપુ કમાણો છે આ વ્યક્તિ. એટલે આજે આ પરિવારમાં આજે તમે હું અને ગમે ત્યાં જઈએ ને તો આપણે મોંઘા મોંઘી ગિફ્ટ લઈને જઈએ છીએ, આપણને ખબર નથી. તમે જે કાંઈ 200, 500, 1000 આપો એ તો આપણો વ્યવહાર છે. પણ જ્યારે તમે કોઈની ઘરે જાવ ને, મહાન સંતો તો એવું કહે છે કે તમારી ઘરે કોઈ મહેમાન આવે ને તમારી માથે ઉપકાર કરે ત્યારે જ માણસ આવે છે. તો આજે કરોડો રૂપિયા દઈ તો આપણને 1 કલાક ન ભગવાન પાછી આપે. હવે કે કલાકને કદાચ આપણે 1 કરોડ આપીને પાછી ન મળે એવી તમે કલાકો પરિવાર માટે તમે બધા લઈને આવ્યા છો. બધાને હું ધન્યવાદ આપું છું. કરોડો રૂપિયાની આપણે બધા રૂપિયા ગિફ્ટ છે પરિવાર એટલા માટે. મને લાગ્યો હો રાજ
રાજ આજ લાગ્યો, ઓ રાજ મને લાગ્યો વસુલી નર. એટલે એકાદી વાત સંતની આપણે કરું. આ ધરતીનો બાવલિયો કેવો હોય, ધરતીનો સંત કેવો હોય, હતાદાર શામજી બાપુ. આજે એની જન્મ જયંતિ છે. શામજી બાપુ એક એવો સરળ સાધુ બાપુ, આપણે તો એની હારે બેઠા હઈશું. શામજી બાપુ બેસતા ને બધા મિત્રોને ખબર હશે, કદાચ બાપુ જે કઈ હાથમાં હોય એમ આપે બધાને. એમાં એક ફાટલ સાધુ આવેલા, ફાટલ પહેલાના એવા અખાડામાંથી આવ્યા છે. ફાટલ મગજ એટલે બાપુ એમ કહીને જે કઈ હાથમાં હતું દીધું પેલા થોડીક વાર પછી બધું જ થઈ જાય. એટલે કીધું મેરે કો એ નહીં ચાહીએ, મેરે કો પક્કા સીધા ચાહીએ. શામજી બાપુ હાથ જોડીને બાપુ થોડીક વાર ઉભા રહ્યો ને, વ્યવસ્થા કરાવી દઉં. કાં તો બસું મેળી ઠલવા બધા જેમ આવે બાપુ દેવા મળે. બાપુ ભૂલી ગયા ઓલા સાધુનો સીધો બાકી છે. અડધી કલાક પોણી કલાક પછી સાધુથી રહેવાનું નહીં. શામજી એ સાહેબ, શામજી બે સાહેબ, પછી કેરી ચાલુ ઇંગ્લિશમાં. શામજી બાપુને ગાયલું ચાલુ થઈ. હવે બાપુ એની બાજુમાં બે ત્રણ દરબારો બેઠા હતા, બે ત્રણ આયર બેઠા હતા. એનાથી સહન થાય? ઓમે ગોતતા હોય અને ટાણે જીડી બે ત્રણ જણા ઉભા થઈને શામજી બાપુ જે ગાયલું દેતા હતી સાધુને બે ત્રણ જાપ તમારી હામ આવી બટા જટી બોલી, મારે નોખા પાડ્યા. કોકા આવીને શામજી બાપુને કીધું બાપુ આ બગડાટી બોલે શું છે બાપા? તે બાપુ તમને ગાયલું દે ને દરબારોના આયર મારે છે. શામજી બાપુ કે બાપા હતાદાર છે, અહીંયા આપો ગીગો મને દે, હું દુનિયાને દઉં. બાપુ મને દે, દરબારો એને દે. હતાદાર છે દેવાવાળી હાલે ભાઈ, અહીંયા તો દેવાવાળી જ હોય કે. એના મોટા ભાઈ એની હારે રહેતા, શામજી બાપુની હારે રહેતા. શામજી બાપુને એને કીધેલું એકવાર ખીજાણા તો શામજી તું આટલું બધું દેવાનું બંધ કરી દે, આ રાકાવની લાઈનો લાગે છે. શામજી બાપુ કે મારી તાસીરમાં નથી, મારાથી બંધ નહીં થાય. તો હતાદાર મૂકીને નીકળી જાય. બાપુ હતાદાર મૂકીને નીકળી ગયા. શામજી બાપુ સવારમાં પોરમાં હાથમાં થેલો લઈ અને બાપુજી આજે રાવણીનો જે પુલ છે, પુલ હેઠે બાપુ બેસી ગયા. ટ્રેનમાં બધા મુંડિયા નીકળ્યા. ટ્રેનમાં માણસો પેલા તો ટ્રેનમાં જતા, ટ્રેનમાં જોયું કે શામજી બાપુ અહીંયા બેઠા. માણસો રેલવે સ્ટેશને ઉતરીને બાપુ પાસે ન્યા આવીને બધા મીડા પૈસા ધરવા, લેવા વાળા ન્યા આવી ગયા. બાપુ મીડા દેવા. 1 કલાકમાં પુલ હેઠે હતાદાર ઊભી થઈ. બાપુ ન્યા ધૂન ચાલુ કરાવી, ન્યા ધૂન ચાલુ થઈ. હતાદારમાં હાવ શાંતિઓ રોંઢો થયો ને બાપુ મોટા બાપુ ઉઠ્યા ને જોયું. દામ બાપુ હતા, દામ બાપુ બોલ્યા દામભાઈ આય જોઈ લે કેટલી શાંતિ છે, કેટલી શાંતિ છે. શામજી હોય ને એટલે લેવા વાળાની લાઈન લાગે છે. કઈ દામ બાપુ કીધું ખરખું જોવો છે કોઈ દેવા વાળો હોય? શામજી હોય તો દેવા વાળા હોય, એમને ન થાય. એ હોય તો બધું થાય. જીવરાજ બાપુ હમણાં આપણે વિદાય લીધી આપણી વચ્ચેથી. એટલે એ એવા સરળ સાધુ હતા. જીવરાજ બાપુને તીખો કરીને એક ગાંડો, એ ગાંડો હજી છે. એટલે જેને તમે ગાંડો નહીં કહી શકો એમ, એની અવસ્થા એવી છે. એ હોવડીનો ને લીલા પાણીના નહેરની બાજુમાં મને તો જઈ મારા પ્રોગ્રામમાં આવે એટલે હોની નોટ લે, એક માવો લે મારી પાસે. એ બાપુનો મિત્ર, ગમે એવડી હસ્તી બાપુ પાસે બેઠી હોય એટલે આવીને તીખો બે એટલે જગ્યા કરી દેવી પડે. જીવરાજ બાપુ પાસે એક બેઠો ને બાપુ મોજમાં હતા. જીવરાજ બાપુને બે તીખા કે માગી લે. સંતની મસ્તી કેવી હોય મિત્રો જોઈ લેજો. એ કે તીખા માગી લે, તું જે માગી દો. તો તીખા બાપુ શું કીધું ખબર? કે બાબા તું નહીં આપી. એ બેની મિત્રતા કેવી છે, આત્મીયતા હોય કે બાબા તારું કામ નહીં તું નો આપે. જીવરાજ બાપુને એમ કીધું. જીવરાજ બાપુ નહીં તીખા માગી દેવું છે તો કે તારા ગળા માળા નહીં દઈ દે. હવે બાપુ નિયમ એવો છે, ઈ માળા જેના ડોકમાં હોય હતાદારનો ગાદીપતિ ગણે. તીખાને માળા દે તો હતાદારનો ગાદીપતિ તીખો થાય. જીવરાજ બાપુ હાથ જોડીને કીધું તીખા ઈ નો આપી શકું, બીજું માય મેં તને ના પાડીને તું નો દે. કાંઈ વાંધો નહીં હાલ.
હું આપું તો લઈ લઈ ને. જીવરાજ બાપુ કે તું જે દે ને બધું લઈ લઉં. એ કે આજ નહીં કાલે આપો. બાપુ એ રાતે જંગલમાં ગયો, કનકાઈના જંગલમાં. સવારના પોરમાં દીપડાનું બસું કાખમાં નાખીને આવ્યો. જીવરાજ બાપુ કે લે. જીવરાજ બાપુ કે લા ફોરેસ્ટ વાળા મને તને બેને ફાડી નાખે, આને નો રખાય. એ કે તે બાવા લેતોય નથી દેતો નથી, તારી યાર બેહીન મારે કરવું હું એમ કરી ઊભો થઈને હોયો ગયો. બોલ નથી લેતો નથી દેતો. હા, અને આવા હોય એને જ ભટકા બાપુ. અમારા ગામમાં ભાદાભાઈ ઉમરેટિયા કરીને એક પટેલ હતા. એ લાકડા કાપવા માટે જંગલમાં જતા. મારા ગામથી 8-10 કિલોમીટર અમારું રામનાથનું જંગલ. એ જંગલમાં લાકડા કાપવા માટે ગયા. લાકડા કાપતા એક સાધુ આવ્યા. આવીને બપોરનું ટાણું નાની સામે જોઈને કે ભગત, હા બોલે બહુ કબાડા હતા વાદાભાઈ. હા ખાવાનું પડ્યું કે તમારા બાવાને બીજું કામે શું હોય? માગવું તમારો ધંધો. હાલ હવે આવ્યો છે કે ખાવા બેસી જાય. તમે જોજો સાહેબ મહાપુરુષ કેવા હોય. આમ કઈ પોતાનો હજી ભાત છોડતો રહ્યો ને બાપુ આ માણસ તા તો બાપુ જે સાધુ હતા ને બધું ખાઈ ગયા. આમે જઈને કે તારો વાંધો જ નહીં, કાલથી ગુટ જે આવવાનો તો વધારે લેતો. આ લાકડા કાપી કાપી નહીં કે આતર ઉષા ચડી જાય, થોડુંક તો વધવા દેવું તું. પછી બાપુ આમ હાથ ખેરીને પછી સામે જોઈને ભાદાભાઈ સામે જોઈને કે હવે માગ લે, હવે માગી લે. આ કે તારી પાસે ખાવાના નથી, હું માગીને કરું. એ કે એકવાર માગી તો જો. મને એવું કીધું ભાઈ તું મારું ખાઈ ગયો ને હવે દેવાની વાત કરી. હા માગી લે. તો કે આ લાકડાનો ભારો રહ્યો ને એનો વજન નો લાગવો જોઈએ. બાપુ કીધું તારા તેવડો એટલો બાંધી લે. પછી તો રીતિ બાંધે કેવો બાંધ્યો, ડબલ ભારો બાંધ્યો. પછી હળવેક ને નામ ખંભે લીધો તો વજન જ ન લાગ્યો. તોય સામે તો શું કે બાબા તું થોડોક તો હાસો શું હોય કે વજન નથી લાગતો. હવે બાપુ હોશિયાર માણસ પગ નો પકડી લે. હાલતો ગયો કાલ સીતારામ, કાલ આવવાનું હોય કે તો વધારે ટિફિન લેતો હવે બીજી વાર આવે કોઈ દી. માતાભાઈ જીવા ત્યાં સુધી પછી લાકડા હાયરા કોઈ દિન વચન ન લાગ્યો બાપુ. આ સંતોની તાકાત. 15 વર્ષ એ વાતને વૈયા ગયા પોતાની વાડીએ બેઠા હતા. તા પાછા એ બાપુ આવ્યા, ઈ જ સાધુ. તો વાડીએ બેઠો બેઠો કે આવ્યો આગળ ખાવાનું માગશી. કેટલો ભોળો હોય છે. તો બાપુ આવી બેટા સીતારામ સીતારામ આવો, ખાવું છે ને? ખાવા હાટું આવ્યો. એ કે આઈને બે હું લઈ આવું. સાયકલ લઈને કોઈ તો ગામમાં આવ્યો. ગામમાં આવીને ઘેરે આવીને કીધું કે તૈયાર કરી દો, 2 જણાનું જમવાનું તૈયાર કરી દો, વાડીએ જાવ. એમનો કીધું ઓલો બાવો આવ્યો. નકર તો ઘરના ને તો ખબર હતી ને કે આના પગ પકડી લીધા જેવો છે, પણ એ કે નહીં. અને એવા હોય ફાટલ મગજ ને એને પૂછાય નહીં ને કોણ આવ્યું. એ કે એમ કરવું જ પડે. આ તો મગજ આપણે શાંત રાખ્યા ને એમાં ઘણું ઘણું થવા મળ્યું છે બાપુ. હું તો પ્રોગ્રામમાં કહું છું દુનિયામાં 3 વસ્તુ એવી છે જેને પડદા પાછળ હોવી જોઈએ. એક તમારું ધન. તમારી પાસે ગમે એટલા પૈસા હોય તો કદાચ તમે બુડી ગયા હોય, જગતને ખબર ન પડવી જોઈએ. એક તમારી આબરૂ, એ દુનિયાને ખબર ન પડવી જોઈએ તમારી કેવડી આબરૂ છે. ઘણા એવા હોય આ બેઠા બેઠા મુખ્યમંત્રીને હલાવી નાખે, તાલુકા પંચાયત લડત હારી જાય, એ આબરૂ જોખાઈ જાય. એ ન કરાય. ત્રીજી સ્ત્રી, એ પડદે જ હારી લાગે. બજારમાં જવાનું છે, બજારમાં લઈ જવાની વસ્તુ નથી. 3 વસ્તુ પડદે હોવી જોઈએ. આને કીધું કે ડબલ ભાત બાંધ્યો. એ ડબલ ભાત બાંધ્યું બાપુ. પાછા વાડીએ ગયા, પાછું છોડ્યું એટલે હતું એટલું ઓલો બાવો બધું ઝાપટી પાછું સામે ગયું. તને કોઈ દી નું ખવડાવાય કે હોય એટલું બધું ઝપટી જશે. પાછું આગળ માગવાની વાત કરી. ઓલા બાપુ કે માગી લે. તો કે એક કામ કરે, આ મારી વાડીમાં પાણી જ નથી. બાપુ કીધું 10 ફૂટ તોડજે, કોઈ દી નહીં ખૂટે. બાપુ હજી વાડીમાં પાણી નથી ખૂટતું. આ કેવું બાવલીઓને ભટકો છે. મારો કહેવાનો ભાવ કે આવા ભોળા હોય ને એને જ ભટકે. શામજી બાપુ આટલા ભોળા હતા બાપુ. મારું ગામ બિલખાની બાજુમાં મારું ગામ, અમારું વીરપુર બાજુમાં અમારું ગામ પડે. બિલખાથી બાપુની ગાડી નીકળી અને પટેલની નાની એવી ઢીંગલી, 4-5 હાથા કોરની ઢીંગલી એ રસ્તામાં આડી પડીને બાપુની ગાડીની ઠોકર લાગી. હવે નાની એવી દીકરીને સ્પીડથી ગાડીની ઠોકર લાગે, રોડ માથે પડી, ભેજું નીકળી ગયું મગજનું. માં એટલું બોલાય, પ્રાણ છોડી દીધા. તો પાછળથી બેને દોડ દીધી. આવીને જ્યાં પોતાની દીકરીને જોઈ તો લોહી લથબથ હતી આખી. મારો બાપ, મારો લાલ, મારો એમ કરીને તેડી માં છે ગાંડા જેવી થઈ ગઈ. બથમાં લઈ અને રોકકળ મીડી કરવા કરે રહેતા. તો શામજી બાપુ ગાડીની નીચે ઉતર્યા અને શામજી બાપુને સામે જોઈને બાઈ બોલી, આહા એ હતાદારના ઠાકર, એ હતાદારના પીર, તને બીજું કાંઈ ન દેખાણું, ગરીબ માણસની દીકરી દેખાણી. શામજી બાપુ છે એવું બાપુ પ્રાણ છોડી દીધા. અને જોવો તો ખરા મોઢું ફાટ્યું રહ્યું, આંખોના ડોળા ફાટ્યા રહ્યા. શામજી બાપુ અહીંયા લાવો, અહીંયા લાવો. હળવેક લઈને બાપુ લઈ
પોતા પાસે પ્રસાદી હતું એ પ્રસાદી મળ્યા લુતા લુતા કે બોલ બેન માં બોલ એ ત્રીજી વાર કીધું ને તો બાપુ હળવેક દિન દીકરીએ માં એમ બોલ્યું. પાછું માથે લુગડું ફેરવતા બોલ હતાદારના ઠાકરની જય હો, હતાદારના પીરની જય હો. બાપુ દીકરી મેળી બોલો હતાદારની જય હો, હતાદારના આપા ગીગાની જય હો, આપા ગીગાની જય હો. બાઈની સામે જઈને કે ખોટું બોલશો આની ક્યાં કઈ થયું એમ કરીને દીધી તો હતી એવી ને એવી કરીને દઈ દીધી ગાલે આ તારી દીકરી. માએ જોયું કે આહા બાપુના પગમાં પડી ગઈ, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મારો વાણી વિવેક હું ચૂકી ગઈ, પણ માં છું એટલે ચૂકી ગઈ. બાપુ કીધું તારી દીકરીને શું થયું તું? તો બાપુ મારી દીકરી મરી ગઈ હતી. તો હવે આ જીવતી થઈ કોની કહેવાય? તો બાપુ તમારી કહેવાય. કે તો આજથી આ હતાદારની દીકરી આના તમામ પ્રસંગો હતાદાર કરશે. બાપુ આજે મામેરા જાય છે, હજી મામેરા જાય છે. એટલે મારા ભક્તોના તંબુરથી તપગેલો મસ્તી ભર જાય તો કસુંબી દોરા. સામજી બાપુની આવી કેટલી વાતો છે બાપુ. મને મુક્તાન બાપુ વાત કરતા હતા કે જ્યારે હું ઘોડી લઈને ગયો રસ્તામાં મારી નદીમાં ભરવાડની બાયુ છે કપડા ધોવે. મારા ભક્તો ઘોડી ઉતારી ભરવાડના બહેનો છે કપડા ધોતા હતા. એમાંથી એક બેન જોયું કે મુક્તાન બાપુ જાય છે, નક્કી હતાદાર જાતા છે. એટલે હળી કાઢીને બાપુને આડી ફરી ગઈ. બેન બાપુ હતાદાર જાવ છો? જા હતાદાર જાવ છો. અમે તો કામકાજમાં માલઢોર રાખીએ એટલે અમે જઈ નથી શકતા, એટલા કામ અમારી માથે છે એટલે અમે નીકળી નથી શકતા. પણ મારે શેર માટીની ખોટ છે તો તમે શામજી બાપુને ભલામણ કરતા આવશો? તો કાંઈ વાંધો નહીં બેન, હું કહી દઈશ, એમાં શું. એટલું કહી અને બાપુ નીકળી ગયા. બેન છે એના કામમાં આવી ગયા. બાપુ પાસે આવીને મુક્તાન બાપુ કે હું બેઠો. બાપુએ વાત કરેલી, હું વાત કરું છું. હું બેઠો શામજી બાપુ પાસે બેઠો. પછી કેટલી પ્રકારની વાતો મળી થવા, સત્સંગ મળ્યો થવા. અડધો કલાક, 1.5 કલાક. પછી મારી સામે જોઈને કીધું મુક્તાનભાઈ કાંઈ નવીનમાં? મેં કીધું બાપુ કાંઈ નવીનમાં નહીં. બરાબર. પાછું 5-10 મિનિટ થાય, પાછું પૂછો કાંઈ નવીનમાં? ના બાપુ. પછી કે શામજી બાપુ થી નો રહેવાનું. ઓલી ભરવાડની બાઈ હું કેતી હતી ઈ તો કે હલી ગયો હાથ જોડે ઘરે. હા બાપુ ભલામણ છે, એને અરજ કરી છે. હું કીધું એને બાપુ એમ કીધું હતાદાર જાવ છો તો કેજો ની શામજી બાપુને મારે શેર માટીની ખોટ છે. એને કહી દીજે જા આપો ગીગો 2 દીકરા આપે છે. બાપુ 2 દીકરાનો જન્મ થયો એની ઘેરે, જોડવાનો જન્મ થયો. આવા સંતો, આવી ભૂમિ. એટલે हवाले वतन साथियों भारत